प्रियचित गदाधर श्रीवासादि गौर भक्तवृंद कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे हरे राम कृष्ण माता जी, दंडवत प्रणाम। राधा गोविंद हरे श्री कृष्ण गुरु माता निताय हरे हरे कृष्ण माता कृष्ण जी, माता दंडवत जी प्रणाम। दंडवत प्रणाम। महाराजની જય ગુરુ મહારાજની જય હરે जय કૃષ્ણ ખૂબ ખૂબ સ્વાગત છે हरे સૌનું कृष्ण माता जी दंडवत હરે प्रणाम। કૃષ્ણ રોલા માતાજી નારાયણ સુનૈના માતાજી હરે કૃષ્ણ हरे कृष्ण माता जी। हरे कृष्ण सरदिव्यास प्रभुजी हरे कृष्ण कीर्ति जोशी माताजी खूब खूब हरे स्वागत कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण मोहन सिवाल सिवालिया प्रभुजी हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम खूब खूब सब બધાનું સ્વાગત છે ગીતા માતાજી અમરીશ પ્રભુજી આવી ગયા છે माता जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम हरे कृष्ण हरे कृष्ण दंडवत प्रणाम અત્યારે અમરીશનાથ પ્રભુજી નથી અમરીશ કૃષ્ણ પ્રભુજી તો હું કૃષ્ણ માતાજી તમને કોસ્ટ કરું છું हरे कृष्ण श्री श्री राधा गोविंद ઇસ્કોન મેંગલુરુ કોલાઈથી ચાલતા શ્રીમદ ભાગવતમના ક્લાસમાં આપ સૌનું ખૂબ 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 સ્વાગત છે અને આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે આપણા નામાનસદાસ પ્રભુજીની કારણે ધર્મેશ્વર પ્રભુજીના કારણે આજે બધા આપણે ડેઈલી નિત્યમ ભાગવત સેવા કરી રહ્યા છીએ તો આપણે બધાના આજે કહેવાય આભાર સાથે આપણે આજે આ મંગળાચરણથી શરૂઆત કરીશું આપ સૌ પણ પોતપોતાની જગ્યાએ મ્યુટ થઈને મંગળાચરણ લઈ શકો છો ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये
વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવવૃંદની જય. જગતગુરુ શ્રીલા પ્રભુપાદની જય. નમઃ. ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે રામ 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 હરે હરે હરે. હરે. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ ભાવનાબેન માતાજી, વેલુબા હરે પ્રભુજી, કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ નાભી માતાજી, માતાજી, સાદર હરે પ્રણામ. કૃષ્ણ હરે સાદર કૃષ્ણ પ્રણામ. માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કાંતા માતાજી. કૃપા દેવી માતાજી, હરે કૃષ્ણ યસ શુક્લા હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. શૃण्वतां स्वकथा कृष्णः पुण्याश्रवणकीर्तनः शृण्वतां स्वकथा हृदयन्तस्थोय भद्राणि विधुनोति सुरत्सताम्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया. भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी. भगवती उत्तम श्लोके ભગવાનના ભાગવતમના શ્લોકમાં ભગવાનના ઉત્તમ શ્લોકનું વર્ણન છે. કારણ કે ભગવાનની કથા, ભગવાનના ભક્તોની કથા અને આપણે કહીએ છીએ ને કે બધું જ અભદ્ર કલ્યાણ આ શ્લોક એટલા ઉત્તમ છે કે આપણા બધા અનષ્ટ બધા છે એ દૂર થાય છે. અને બીજું આપણને ભગવાનની ભક્તિ, નૈષ્ઠિકી ભક્તિ, અહૈતુકી ભક્તિ આપણને પ્રાપ્ત થાય છે. અને આપણે આભાર પ્રગટ કરીએ છીએ. આપણે અહીંયા સુધી ઘરે બેઠા ગંગા લાવવા માટે વારંવાર આપણે આભાર પ્રગટ કરીએ તો શું થાય છે? તો આપણો જે થોડોક ઈગો છે ને એ થોડો એમ કે છે નષ્ટ થાય છે. અનર્થ નષ્ટ થાય છે ને એમાંનો આપણો એક અનર્થ છે અહંકાર. તો એ અહંકાર છે આપણે આપણા નામદાસ પ્રભુજી,
ધર્મેશ્વર પ્રભુજી, અહીં સુધી જે બધા ભક્તો છે, આ અહીંયા આપણને એમ થાય છે કે ક્લાસ સારી રીતે લેવાય છે, તો આપણને ખબર છે કે બધાના બહુ પ્રયત્ન છે અને એ પ્રયત્ન થકી આપણે આજે આ ક્લાસ લઈ શકીએ છીએ. તો બધાનો ખૂબ ખૂબ આભાર કે આપણે બધા રોજ નિત્ય ભાગવત સેવા કરી શકીએ છીએ. યસ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યસ, નારાયણી માતાજી. યસ, હા, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. સ્વભક્તિ શ્રીયા માતાજી, કિરણ સાધુ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, માધવી ચારુમુખી માતાજી, નીતુ જરીવાલા માતાજી, આકૃતિ પટેલ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, આશા પટેલ માતાજી, દેવયાની ઝાલા માતાજી, હિરણમય કેસરી માતાજી, કલ્પતરુણીતાઈ પ્રભુજી, કલા બારોટ માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, નીલાંબરી દયનવિતા માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, હેમા મોદી માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, હિરલ પાઠક માતાજી, વિમલા વ્રજરાણી માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, પૂર્ણિમા ગોરંગી માતાજી, દર્શના ઓદેદ્રા માતાજી, હિરલ પટેલ માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, કાજલ પટેલ માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, આલમબુસા માતાજી, નિર્મલા માતાજી, હરિસુંદર પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, જગન માતા જયશ્રી માતાજી, જયશ્રી સેજપાલ માતાજી, જયશ્રીબા પરમાર માતાજી, નિત્ય સચી માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, રેખા ચૌહાણ માતાજી, સોનલ સોરઠિયા માતાજી, નારાયણી સુનૈના માતાજી, ગીતા માતાજી, હિરલ રામાનુજ માતાજી, આશિતા શાહ માતાજી, કીર્તિ ભાવસર માતાજી, કુમુદ સપ્તરીસિંહ માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, કુલવતી સુદેવી માતાજી, લોપા ગોંડલિયા માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, જુહી કારલી માતાજી, કૃષ્ણા દવે માતાજી, નેહલ પંચાલ માતાજી, ડોક્ટર પ્રદેશ પ્રભુજી, ભૂમિ જોશી માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, કલાવતી કર્ણદેવી માતાજી, દયાન્વિતા હરિની માતાજી, ભૂપત મોરવાડિયા પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, સ્વર્ણાંગી માતાજી, અર્ચના દવે માતાજી, શશી ઉદેસી માતાજી, નીતા ગઢવાલ માતાજી, આશા પટેલ માતાજી, જીગીસા પટેલ માતાજી, ખુશી માતાજી, ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુજી, રિધિ આસર માતાજી, હેમાંગી વરિપ્રદા માતાજી, હેમા રાજગોર માતાજી, જીગીસા પટેલ માતાજી, સુદ પદ્મા માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, નિકિતા મોદી માતાજી, શિલ્પા ગાંધી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, નયનેશ કરકર પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, તૃપ્તિ ઓઝા માતાજી અને સુમિત્રા દેવી માતાજી. કુલ 94 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખ્યા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ, હરિ બોલ, હરે કૃષ્ણ. આપણે બધા માટે એકવાર હરિ બોલ બોલીશું. હરિ બોલ, હરિ બોલ. આજે આઈ થિંક માતાજી હાઈએસ્ટ પાર્ટિસિપેટ છે આજે નારાયણી સુનૈના માતાજી. ના માતાજી, એક વખત 104 સુધી થયા હતા. ઈ એકાદશીમાં હશે માતાજી, આઈ થિંક. હા. હા, વગર એકાદશી આઈ થિંક ઘણા બધા ભક્તો ધીરે ધીરે, અને આ ઠંડીનું પ્રમાણ આઈ થિંક બહુ જ વધારે છે, બરાબર ને? અને છતાં પણ આજે આટલા બધા ભક્તોને અને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે, અને બધાનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું કે મંગલા આરતી અને જપમાં બધા જોડાયા છે. ખૂબ 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 અભિવાદન છે આપ સૌનું. બહુ કૃપા છે. જો આપણને એમ થાય કે આપણે ઉઠી ગયા છીએ, કે આપણે જપ કરીએ છીએ, આપણે મંગળા આરતી કરીએ છીએ. ના, એવું નથી. ભગવાનની કૃપા, ગુરુ મહારાજની કૃપા થાય છે ને ત્યારે આપણે આ બધું કરી શકીએ છીએ. આપણે કોઈ શક્તિમાન નથી. ઘણી વખત આપણને મારો અનુભવ છે કે ઘણી વખત આપણને એમ થાય કે રાત્રે આપણે થોડું વધારે ખાઈ લઈએ તો નથી ઉઠાતું. ના, એવું નથી. ઘણી વખત નથી કશું ખાધું હતું તોય નથી ઉઠાતું. ભગવાનની કૃપા હોય ને તો જ ઉઠી શકાય છે, બરાબર ને? એટલે દરેક જગ્યાએ આપણે બધા પ્રયત્ન કરીએ ને કે આપણે આમ કરીએ તો આમ કરીએ, આમ કરીએ તો, આપણા પ્રયત્નથી કઈ થતું નથી. ભગવાનની છેલ્લે મરજી તો જરૂરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે બધાને. આજે આપણે શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 6 અને 38મો શ્લોક તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ. અને ઓલમોસ્ટ હવે અધ્યાય છે, જે અધ્યાય આજે મૈત્ર ઋષિ છે એ વિશ્વરૂપની જે સૃષ્ટિનું જે સર્જન કઈ રીતે થયું છે એ સમજાઈ રહ્યા છે. અને વિશ્વરૂપનું સર્જન એમ લગભગ ઓલમોસ્ટ કઈ રીતે થાય છે એમને એમની રીતે બધું સમજાવી દીધું છે. અને હવે કન્ક્લુઝન ઉપર આવી રહ્યા છે. તો એ કન્ક્લુઝન ખૂબ મહત્વનું છે અને મહત્વના શ્લોક છે 4 છેલ્લા, અને એ શ્લોક તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ. તો આપણે શરૂઆત કરીશું. આપણે એવું કરીશું, 5 પ્રભુજી ને 5 માતાજી જ શ્લોક રિસાઇટ કરશે, બરાબર ને? અને પછી બધા આવતીકાલે બીજા વધે. અને એવું આપણે ધ્યાન રાખીએ કે આજે જેમણે શ્લોક રિસાઇટ કર્યો હોય આવતીકાલે ન લે, તો જેથી કરીને આજે અધ્યાય છે, બરાબર? અધ્યાયનું જે કન્ક્લુઝન છે આપણે ધીરે ધીરે સારી રીતે સમજી શકીએ, બરાબર? તો પેલા એકવાર હું લઈશ. શ્લોક બહુ ઇઝી છે,
આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના સંવત્સર સહસ્ત્રાંતે ધિયા યોગ વિપક્કયા. તો હું ગઉં એટલે પાછળ આપણે બધા પણ લેશો, આપ સૌ પણ લેશો. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના આત્મનો સંવત્સર સહસ્ત્રાંતે ધિયા યોગ વિપક્કયા. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના સંવત્સર સહસ્ત્રાંતે ધિયા યોગ વિપક્કયા. આપણા એનડી પ્રભુજી છે એ સવારમાં આ ટ્યુન લે છે. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના સંવત્સર સહસ્ત્રાંતે ધિયા યોગ વિપક્કયા. હા, પેલા 5 પ્રભુજી લેશે અને પછી 5 માતાજી. બરાબર છે? યસ, અમરીશ પ્રભુજી. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના સંવત્સર સહસ્ત્રાંતે ધિયા યોગ વિપક્કયા. સંવત્સર સહસ્ત્રાંતે ધિયા યોગ વિપક્કયા. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના સંવત્સર સહસ્ત્રાંતે ધિયા યોગ વિપક્કયા. સંવત્સર સહસ્ત્રાંતે યોગ વિપક્કયા. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના સંવત્સર સહસ્ત્રાંતે ધિયા યોગ વિપક્કયા. સંવત્સર સહસ્ત્રાંતે ધિયા યોગ વિપક્કયા. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના સંવત્સર સહસ્રાંતે ધિયા યોગ વિપક્કયા. સંવત્સર સહસ્રાંતે ધિયા યોગ વિપક્કયા. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના આત્મનો વસિતો કવિનાદિના સંવત્સર સહસ્ત્રાંતે ધિયા યોગ વિપક્કયા. સંવત્સર સહસ્ત્રાંતે ધિયા યોગ વિપક્કયા.
લઈ લો પ્રભુજી. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના. સંવત્સર સહસ્રાંતે ધિયા યોગ વિપક્કયા. સંવત્સર સહસ્રાંતે યોગ વિપક્કયા. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના. આત્મનો વસિતો વત્સ સંવત્સર સહસ્રાંતે ધિયા યોગ વિપક્કયા. સંવત્સર સહસ્રાંતે ધિયા યોગ વિપક્કયા. આત્મનો વસિતો મહિમા કવિનાદિના. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના. સંવત્સર સહસ્રાંતે ધિયા યોગ વિપક્કયા. સંવત્સર સહસ્રાંતે ધિયા યોગ વિપક્કયા. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના. સંવત્સર સહસ્રાંતે ધિયા યોગ વિપક્કયા. સંવત્સર સહસ્રાંતે ધિયા યોગ વિપક્કયા. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના. સંવત્સર સહસ્રાંતે ધિયા યોગ વિપક્કયા. સંવત્સર સહસ્રાંતે ધિયા યોગ વિપક્કયા. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના. સંવત્સર સહસ્રાંતે ધિયા યોગ વિપક્કયા. સહસ્રાંતે ધિયા યોગ વિપક્કયા. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના. સંવત્સર સહસ્રાંતે ધિયા યોગ વિપક્કયા. સંવત્સર સહસ્રાંતે ધિયા યોગ વિપક્કયા. આત્મનો વસિતો વત્સ મહિમા કવિનાદિના. આત્મનો વસિતો વત્સ મહિમા વિના. સહસ્રાંતે ધિયા યોગ વિપક્કયા. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. શબ્દાર્થ લેશું આપણે. અવાજ આવી રહ્યો છે મારો? હા માતાજી આવે છે. સ્ક્રીન પણ આવી રહી છે? હરે કૃષ્ણ. આત્મનઃ પરમાત્મના
પરમાત્માના અવસિતઃ અહીંયા જ્ઞાન છે, પણ આપણે હિન્દીમાં અને ઇંગ્લિશમાં જોયું હતું જ્ઞાનની, હિન્દીમાં જ્ઞાત છે અને આપણે એનો અર્થ કરશું સમજવું અથવા તો સમજેલું. અવસિતઃ એટલે સમજવું. હરે કૃષ્ણ માતાજી. જી આ પ્રભુજી. નવી એડિશન આવી છે ને એમાં અવસિતનો અર્થ જ્ઞાન એવું લખ્યું છે. હા, જ્ઞાન જ છે. આપણા ગુજરાતીમાં બધી જગ્યાએ જ્ઞાન જ છે પ્રભુજી. જ્ઞાન છે. બરાબર. હા. અવસિત એટલે જ્ઞાન છે. આપણે જ્ઞાન ચર્ચા આગળ થવું, સમજવું બધું એક જ કહેવાય. આમ તો એક જ કહેવાય. યસ પ્રભુજી. હમ. વત્સ મારા વાલા પુત્ર. વત્સ મારા વાલા પુત્ર. મહિમા કીર્તિ. મહિમા કીર્તિ કવિ કવિના કવિ બ્રહ્માજી વડે. આદિના આદિ વડે. સંવત્સર દિવ્ય વર્ષ. સહસ્ત્રાંતે એક સહસ્ત્રના અંતે. એકલો છે ને. ધિયા બુદ્ધિથી યોગ વિપક્કયા પક્વ યોગથી. યોગ વિપક્કયા યોગથી. અનુવાદ જગતગુરુ શિલા પ્રભુપાદ દ્વારા. શિલા પ્રભુપાદની જય. હે પુત્ર, બ્રહ્માજીએ 1 સહસ્ત્ર દિવ્ય વર્ષ સુધી ગંભીર તપ કર્યું, ત્યારે તે માત્ર એટલું જ જાણી શક્યા કે પરમાત્માની કીર્તિ અચિંત્ય છે. ભાવાર્થ માટે 4 હેન્ડ્રેસ છે અને 3 પેરેગ્રાફ છે. પેલો પેરેગ્રાફ પરેશ પ્રભુજી તમે વાંચો, બીજો પેરેગ્રાફ સરદવ્યાસ પ્રભુજી તમે વાંચો, અને ત્રીજો પેરેગ્રાફ છે ને એ હેમા માતાજી વાંચે, અને ધારવી માતાજી તમે શ્લોક વાંચી લેજો. બરાબર. 9.13-14 છે ને એ શ્લોક તમે જોઈ લો. બરાબર. તો થઈ જશે. ઓકે. યસ પરેશ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. શિલા પ્રભુપાદની જય હો. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શિલા પ્રભુપાદ, શ્રી શિલા પ્રભુપાદની જય હો. કેટલાક ઉપમંડુક તત્વજ્ઞાનીઓ તત્વજ્ઞાન અને માનસિક કલ્પનાના સાધન દ્વારા પરમાત્માને જાણવા ઈચ્છે છે, પણ જેમને પરમેશ્વરનું થોડા પ્રમાણમાં પણ જ્ઞાન છે એવા ભક્તો જ્યારે સ્વીકાર કરી લે છે કે ભગવાન અમર્યાદ અને અકલ્પનીય છે, ત્યારે કૂપમંડુક તત્વજ્ઞાનીઓ તેમની વિરુદ્ધ ટીકા કરતા હોય છે. આ તત્વજ્ઞાનીઓને આદિ કવિ બ્રહ્માજી જેવા ભક્તો પાસેથી ઉપદેશ ગ્રહણ કરવો નથી ગમતો, પણ પ્રશાંત મહાસાગરના માપનું અનુમાન કરવાનો પ્રયત્ન કરનાર કુવામાંના ડેકાની જેમ નિરર્થક માનસિક કલ્પનાઓનો પ્રયત્ન કરવાનો શ્રમ વેઠવાનું ગમતું હોય છે. ભગવાન બ્રહ્માજીએ 1 સહસ્ત્ર દિવ્ય વર્ષ સુધી ગંભીર પ્રકારનું તપ કર્યું, અને છતાં તેમણે માત્ર એટલું જ કહ્યું કે ભગવાનની કીર્તિ કલ્પનાતીત છે. તો પછી કૂપમંડુક તત્વજ્ઞાનીઓ માનસિક કલ્પના દ્વારા શું મેળવવાની આશા રાખી શકે? હરે કૃષ્ણ માતાજી. શિલા પ્રભુપાદની જય હો. હરે કૃષ્ણ માતા. બ્રહ્મ સંહિતામાં કહ્યું છે કે માનસિક તર્ક કરનારા ભલે અસંખ્ય વર્ષો સુધી મન કે પવનની ગતિથી કલ્પનાના અવકાશમાં ઉડ્યા કરે, પણ છેવટે તો તેમને એમ જ લાગશે કે ભગવાન અચિંત્ય છે. જો કે ભક્તો પરમેશ્વરના જ્ઞાન પાછળ આવા મિથ્યા સંસદોમાં સમય વેડફવાને બદલે પ્રમાણભૂત ભક્તો પાસેથી ભગવાનની કીર્તિ કથાઓનું નમ્રપણે શ્રવણ કરે છે. આમ તેઓ શ્રવણ અને કીર્તનની વિધિનો દિવ્ય આનંદ માણે છે. ભગવાન ભક્તો કે મહાત્માઓની ભક્તિભાવથી કરેલી સેવાઓ સ્વીકાર કરે છે. હરે કૃષ્ણ. તેઓ કહે છે, શ્લોક બોલો માતાજી. હરે કૃષ્ણ.
महात्मानास्तु मां पार्थ देवीं प्रकृतिमाश्रिता भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिं व्ययं सततं कीर्तयन्तो मां यतन्तश्वदृढव्रता नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपास्यते. हरे હરી कृष्ण. બોલ, હરી બોલ. થેન્ક યુ માતાજી. હરે યસ, કૃષ્ણ. હા. શુદ્ધ ભક્તો ભગવાનની લક્ષ્મી દેવી, સીતા દેવી, શ્રીમતી રાધારાણી અથવા શ્રીમતી રૂકમણી દેવી નામે ઓળખાતી પરા પ્રકૃતિ કે આંતરિક શક્તિનો આશ્રય લે છે અને આ રીતે તેઓ સાચા અર્થમાં મહાત્મા બને છે. મહાત્માઓને માનસિક તર્કમાં રચ્યા પચ્યા રહેવાનો શોખ નથી હોતો. તેઓ તો સહેજ પણ વિચલિત થયા વિના ખરેખર ભગવાનની સેવા ભક્તિમાં જ મગ્ન હોય છે. ભગવાનની લીલાઓનું શ્રવણ કીર્તન કરવા મહાત્માઓ દ્વારા આચરણ કરાતી આ દિવ્ય પદ્ધતિથી તેમને પૂરતું જ્ઞાન મળી રહે છે. કારણ કે જો ભગવાનને અમુક અંશે પણ જાણી શકાતો હોય તો તે સેવા ભક્તિ દ્વારા જ જાણી શકાય છે અને બીજા કોઈ ઉપાય જાણી શકાતા નથી. કોઈ વ્યક્તિ માનસિક તર્ક વિતર્ક કરી ભલે અમૂલ્ય સમય અને માનવ જીવન વેડફ્યા કરે પણ તેનાથી ભગવાનના સીમા ક્ષેત્રમાં પ્રવેશવામાં કઈ જ મદદ નહીં મળે. મહાત્માઓ માનસિક તરંગો દ્વારા ભગવાન વિશે જાણવા માંગતા નથી હોતા કારણ કે ભગવાને પોતાના ભક્તો તેમજ દાનવો સાથે કરેલી દિવ્ય લીલાઓની કીર્તિ કથાઓ સાંભળવામાં જ તેમને આનંદ મળે છે. ભક્તો આ બંનેનો આનંદ માણે છે અને આ જીવનમાં તેમજ પરલોકમાં સુખ પ્રાપ્ત કરે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ ધારી માતાજી, હેમા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી અને પરેશા પ્રભુજી. શ્લોક રીડિંગ કરવાનું હોય ને અને પેલા જે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય ને એને બહુ તકલીફ પડે, બરાબર ને? પણ ધીમે ધીમે આપણે બધા રોજ શ્લોક, હવે તો શ્લોકના ક્લાસ પણ થાય છે આપણે, બરાબર ને? તો ક્લાસમાં આવવાનું અને શ્લોક આપણે જ્યારે ગાઈએ વારંવાર, આપણે જ્યારે એની પ્રભુના ક્લાસમાં હોય છે તો એ કહેતા હોય છે કે તમે બધા એને એક ગીતની જેમ શ્લોકને તમે ગાઓ, બરાબર ને? તો એનાથી શું થશે? આપણને જલ્દીથી યાદ રહી જશે. તો ખૂબ ખૂબ ધન્યવાદ ધારી માતાજી પ્રયત્ન કરવા બદલ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામીતિ નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. જગતગુરુ શ્રીલા પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજની જય. આજનો શ્લોક, કાલનો શ્લોક અને પરમ દિવસનો શ્લોક, ત્રણેય શ્લોક ખૂબ 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 એમ કહેવાય ને કે જેવું આજે કહી રહ્યા છે મૈત્રી ઋષિ એવું સેમ 35 શ્લોકમાં પણ કીધું હતું. શું કીધું હતું એમણે? કે આજે ભગવાન વિશ્વ, અત્યાર સુધી આપણે આ અધ્યાયમાં શું જોઈ ગયા? અધ્યાય હતો, અધ્યાયનું નામ શું હતું આપણું? વિશ્વરૂપની સૃષ્ટિ, બરાબર? તો એ મૈત્રી ઋષિ અને વિદુરજીનો સમાજ છે એ ચાલી રહ્યો છે અને એની અંદર મૈત્રી ઋષિ છે એ ભગવાન કેવી રીતે સૃષ્ટિ રચના કરે છે. જો આપણે બીજા સ્કંદમાં પણ આવી ગયું વિશ્વરૂપની આપણે રચના જોઈ ભગવાનની. ત્રીજા સ્કંદમાં, હજી 5મા સ્કંદમાં આનાથી ડિટેલમાં આવશે. વારંવાર એક ને એક વસ્તુ આપણે સમજીશું તો આપણને તકલીફ નહીં પડે, થોડું થોડું સમજાઈ જશે. આપણે જોઈશું કે આ શ્લોકમાં 35 ને 38 બંને શ્લોકમાં એવું કહે છે કે આપણે ભગવાનની શક્તિનો અંદાજ કાઢી શકતા નથી, બરાબર? આપણે બધા કોઈ પ્રયત્ન ગમે એટલા કરીએ તો પણ આપણે શક્તિનો અંદાજ કાઢી શકતા નથી. અને પછી વિદુરજી શું કહે છે કે હું જે પણ કઈ બોલું, બરાબર છે, એ બધું જે કઈ મારામાં ક્ષમતા છે, જો એ ક્ષમતાનો ઉપયોગ હું ભગવાનની કથા, ભગવાન વિશે જો કહેવામાં જો હું અસમર્થ થાઉં તો એ કઈ કામ નથી. આપણે બીજા સ્કંદમાં પણ આવી ગયું, બરાબર? કે જો આપણી જે વાણી છે, વાણીનો ઉપયોગ આપણે ન કરીએ, બરાબર, તો એ કાગડાની વાણી બરાબર છે. પહેલા સ્કંદમાં પણ આપણે આવી ગયું તદ્વાય સંતીર્થ વાળું, બરાબર? પણ ઘણા બધા શ્લોકમાં આપણે સમજીએ છીએ કે ભગવાનની કથા છે, જો એ ન કરીએ આપણે તો આપણી વાણીનો ઉપયોગ છે આપણે બરાબર કરતા નથી, અથવા તો એનો ઉપયોગ છે મિસયુઝ છે, આપણે એમ કહી શકાય છે. અને આજના શ્લોકમાં પણ આપણે જોઈશું કે ભગવાનના જે પેલા શબ્દાર્થ લેશું આપણે કે એની અંદર આત્મના એટલે પરમાત્માના અને અવિસત એટલે જ્ઞાન એટલે જાણવું, બરાબર ને? તો પ્રભુપાદ છે એ અહીંયા આપણને જાણવું, સમજવું એવું કહે છે. તો આપણે શબ્દનો અર્થ કરીએ તો જો વસિત, તો વસિત એટલે વસવું અથવા તો પ્રવેશ કરવો, બરાબર ને?
વસિતઃ એટલે કે વસવાટ કરવો. આપણે કહીએ ને કે ઘરમાં વસે છે, આપણે ગુજરાતીમાં તો બહુ સમજી શકાય એવું છે કે વસવું. આપણે ગુજરાતી શબ્દમાં ઘણા શબ્દ છે, હિન્દીમાં, ઇંગ્લિશમાં બધા આપણે ઇન્વોલ્વ થતા હોય છે, તો સંસ્કૃત શબ્દ પણ આપણે ગુજરાતી ભાષામાં આવતા હોય છે. તો આપણે વસવાટ કરવો એટલે વસિતઃ, અને અવસિતઃ એટલે પ્રવેશ ન કરવો, વસવાટ ન કરવો. ઈઝી છે ને સમજવું, પ્રવેશ કરવો અને પ્રવેશ ન કરવો. પણ અહીંયા અવસિતઃ એટલે જ્ઞાન, સમજવું, એવું આપણને પ્રભુપાદ આપણને સમજાવે છે. આપણને એનો ભાવાર્થ આપણો એવો થાય છે. તો એનો અર્થ શું છે કે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે બ્રહ્માજીએ કેટલા વર્ષ, 1000 વર્ષ સુધી દિવ્ય તપ કર્યું. તો આપણે બીજા સ્કંદમાં જોઈ ગયા, બરાબર, કે બ્રહ્માજીને ભગવાને જ્યારે તપ કરવાનું ચાલુ કર્યું તો દેવોના 1000 વર્ષ. અચ્છા, દેવોનો એક દિવસ એટલે આપણો કેટલો થાય છે? આપણે બીજા સ્કંદમાં સમજી ગયા હતા, છતાં પણ યાદ હોય તો 432 કરોડ 432 crores એટલે કે 4.2 બિલિયન યર્સ. આપણો એક દિવસ દેવોનો એક દિવસ એટલે આપણા કેટલા દિવસ? પૂછી રહી છું. અચ્છા, દેવો એક વર્ષ થાય. 6 મહિનાનો દિવસ અને 6 મહિનાની રાત્રિ. યસ. તો દેવોનો આપણો એક દિવસ એટલે દેવોનું એક વર્ષ આખું થઈ ગયું, બરાબર. તો એવી રીતે આપણે કેલ્ક્યુલેશન જો કરવું હોય તો કરી શકીએ છીએ. કેવી રીતે કરી શકીએ છીએ આપણે કેલ્ક્યુલેશન? 1 ગુણ્યા એટલે કે 6 મહિના, 6 ગુણ્યા પછી આપણા 30 દિવસ, તો 30, 1 મહિનાનો 30 દિવસ એ કરો, 6 ગુણ્યા 30 એને ગુણ્યા 12 કરો એટલે કે 1 વર્ષ, અને એને ગુણ્યા 1000 કરો. અને હવે તમે કેલ્ક્યુલેશન કરીને કહો પ્રભુજી, સરળ પ્રભુજી, કે કેટલું થયું, બરાબર. તો આટલા વર્ષ સુધી બ્રહ્માજીએ તપ કર્યું તો પણ એ જાણી શક્યા. શું જાણી શક્યા? કે ભગવાનને સમજી નહીં શકાય. એવું જાણી શક્યા કે ભગવાનને નહીં જાણી શકાય, બરાબર. તો આ પણ જ્ઞાન છે કે ભગવાનને આપણે નથી જાણી શકતા, એ સમજી જવું એ પણ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો ને? કે આપણે જ્યારે જ્યારે એવું વિચાર કરીએ છીએ કે ભગવાનની શક્તિ, ભગવાન અનંત, આપણે ચોપાય છે હરિ અનંત હરિ કથા અનંતા, આપણને ખબર છે. પણ જ્યારે આપણે એ સમજી જઈએ કે ભગવાનનો શક્તિનો, ઐશ્વર્યનો અંદાજ કાઢવો આપણા માટે શક્ય નથી, આટલું જો સમજી જઈએ ને તો પણ એ જ્ઞાન છે. એટલે પ્રભુપાદ કહે છે કે જ્યારે કોઈ એમ કહે છે કે હા, હું ભગવાનને બરાબર સમજી ગયો છું અને હું બીજાને સમજાવી દઈશ, તો એ છળ કપટ છે. ક્યારેય કોઈ વ્યક્તિ ભગવાનને, જો અહીંયા બ્રહ્માજીનું એક્ઝામ્પલ કેમ આપવામાં આવ્યું છે? કેમ બ્રહ્માજીનું બતાવ્યું કે બ્રહ્માજી છે એ 1000 વર્ષ સુધી તપ કર્યું તો પણ જાણી શક્યા નહીં? તો બ્રહ્માજીનું એક્ઝામ્પલ એટલા માટે આપ્યું છે કે બ્રહ્માજી છે એ પોતે, એમનામાં સૌથી વધારે, એ પ્રથમ જીવાત્મા તો છે, પણ બુદ્ધિ છે એ એમનામાં, એ જે બુદ્ધિનું એમનું જે શરીર છે બુદ્ધિ તત્વથી બનેલું છે. તો સૌથી વધારે જે બુદ્ધિ છે કોનામાં છે? બ્રહ્માજીમાં છે. તો એ બ્રહ્માજીના શક્તિ મર્યાદાની બહાર છે, એમની બુદ્ધિમત્તાની મર્યાદાની બહાર છે. જેવી રીતે આપણે કોઈ ફ્રીક્વન્સી પકડવી હોય, આપણે નેટવર્ક પકડવું હોય, તો આપણે નથી કહેતા કે હા નેટવર્કની હું બહાર છું, નથી મારે નેટવર્ક આવતું. તો એ જે નેટવર્ક આપણે નથી આવતું તો આપણે મોબાઈલમાં કંઈ પકડી શકતા નથી. સેમ બ્રહ્માજીનું જે જ્ઞાન છે એ ગમે એટલું જ્ઞાન છે. સૌથી વધારે જ્ઞાન આપણે જ્યારે કોઈ વસ્તુની ઉદાહરણ આપવું હોય, સાપેક્ષ આપણે કરવું હોય, તો સૌથી વધારે ને સૌથી ઓછું એ કેલ્ક્યુલેશન કરી તો ખબર પડે. તો એટલા માટે અહીંયા બ્રહ્માજીનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે બ્રહ્માજીએ 1000 વર્ષ તપ કર્યું હતું, બરાબર. અને એ બીજા સ્કંદની અંદર 9મા અધ્યાયમાં 6ઠ્ઠા શ્લોકમાં એવું આવે છે, બરાબર, કે બ્રહ્માજીને ત અને પ શબ્દ સંભળાય છે. તેમાં એવું સ્પષ્ટ નથી લખ્યું. શું લખ્યું છે કે સ્પર્શ વર્ણનો 16મો અને કેવો 21નો શબ્દ એમને સંભળાયો, એટલે એને આપણે ત અને પ કરીએ અને તપ શબ્દ થાય છે. તો એ તપ જ્યારે એમણે 1000 વર્ષ સુધી કર્યું, અને અહીંયા શું કે છે, 1000 વર્ષ સુધી ગંભીર તપ કર્યું. અહીંયા શબ્દ એક આપ્યો છે પ્રભુપાદે, ગંભીર તપ કર્યું, એટલે જેવું તેવું નહીં, સિરિયસલી તપ કર્યું. અને ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. અને આપણે બીજા સ્કંદમાં એ બધું બહુ સરસ સમજ્યા કે એમને બ્રહ્માજીને શું શું દેખાયું હતું. કોઈને યાદ છે? જ્યારે ભગવાને દર્શન આપ્યા બ્રહ્માજીને, તો પછી બ્રહ્માજી બહુ સરસ વર્ણન કરે છે કે ભગવાનને એમને શું શું બતાવ્યું
અને કેટલું બતાવ્યું ને શા માટે બતાવ્યું હતું, એટલું આપણે વાત થઈ હતી. ભગવાને એમને વૈકુંઠના દર્શન કરાવ્યા હતા પહેલા. યસ, ભગવાનનું દિવ્ય દર્શન થાય છે, એમના દિવ્ય દર્શન થાય છે. અલંકારોનું, એમના સ્વરૂપનું વર્ણન કરે છે. એટલે આ એટલા માટે ચર્ચા કરું છું કે ભગવાનને સ્વરૂપ છે, ભગવાન નિરાકાર નથી. આ વસ્તુ જે નિરાકારવાદી છે, જે માયાવાદી છે, એના માટે એક મોટો ઘા છે. બ્રહ્માજી છે, અર્જુનજી છે, બરાબર, નારદજી છે, એમને પણ ભગવાન સાક્ષાત્કાર થયો હતો. તો જે ભગવાનના ભક્તો છે એ ભગવાનનું સ્વયં દર્શન કરી શકે છે. તો દર્શન કરવું એટલે શું થયું? દર્શન કરવું એટલે કે આપણે કોઈ વ્યક્તિને જોઈએ છે, સાક્ષાત નજરે જોઈએ છે, ત્યારે એને દર્શન કહેવાય છે. છતાં પણ માયાવાદી, જો આ વધારે પ્રભુપાદ પણ વધારે માયાવાદીનો દરેક જગ્યાએ ઉલ્લેખ શા માટે કરે છે? તો આ પૃથ્વી ઉપર સાકારવાદી કરતા નિરાકારવાદીની સંખ્યા વધારે જ છે. જે લોકો ભગવાનને સાકાર રૂપે પૂજે છે એના કરતા નિરાકાર વિશે સમજવાવાળા લોકો વધારે છે. અને એટલા માટે પ્રભુપાદ વારંવાર માયાવાદીની વાત કરતા હોય છે. અને અહીંયા હું એટલે ઉલ્લેખ કરું છું કે બ્રહ્માજીને પણ ભગવાનના દર્શન થયા હતા. અને જો આપણે કહીએ કે ભગવાનનું દર્શન થાય એટલે બધું આપણને જ્ઞાન મળી જ જાય, ન મળે એવું બને નહીં. છતાં પણ અહીંયા આપણે સમજીએ છીએ કે બ્રહ્માજીને પણ ભગવાન વિશે સમજી શકવામાં તકલીફ પડે છે, બરાબર, પૂરેપૂરું સમજી શકતા નથી. કે એનો અર્થ એવો નથી કે જો તો એમ કહેતા હોય કે જો ભગવાનને આપણે સમજી શકતા નથી તો પછી આપણે બધાએ શા માટે ભગવાનને જાણવાની કોશિશ કરવી જોઈએ? કહેશે આપણે બધા વારંવાર કહીએ છીએ, સમજીએ છીએ કે ભગવાનની શક્તિ અનાથ છે, તો આપણે ભગવાનને સમજી શકવા માટે સમર્થ નથી. તો પછી શા માટે પ્રભુપાદને પણ આ પ્રશ્ન કર્યો હતો કે તમે એમ કહો છો કે ભગવાનનું દર્શન કરવું અશક્ય છે, દર્શન થઈ શકતા નથી, તો પછી તમે શા માટે પ્રયત્ન કરો છો? શા માટે બધાને કહો છો કે તમે ભગવાનના ભક્ત બનો, ભગવાનના ભક્ત બનો? યસ, જોઈએ માતાજી. હરે કૃષ્ણ માતાજી. એટલા માટે કે આપણે જે બી ભગવાને જ આપણને ભૂલાડી દીધું છે કે હું કોણ છું. અને આપણે એમને વારંવાર વાંચવાથી, જાણવાથી આપણને યાદ આવી જાય કે ભગવાન કોણ છે. એના માટે અને આપણે આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી બહાર નીકળી જઈએ. યસ, યસ શૈલેષ પટેલ. હરે કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ. ભગવાન સાથે આપણો સાચો સંબંધ ભગવાન સાથે છે. હેન્ડ રેસ કરો, હેન્ડ રેસ કરો. યસ શૈલેષ પ્રભુજી, આપણે બધા પરિપક્વ ભક્ત છીએ, તો હેન્ડ રેસ કરો. યસ શૈલેષ પટેલ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. એ વાત સાચી જ છે કે આપણે ભગવાનને જાણી શકતા નથી, એટલે આપણા પ્રયત્નોથી નહીં જાણી શકીએ, પણ ભગવાનની કૃપા થશે તો 100% ભગવાનને આપણે જાણી શકીશું. એટલે આપણે કૃપા પર આધારિત છીએ અને કૃપા મેળવવા માટે આપણે પ્રયત્નો કરવાના છે. હરે કૃષ્ણ માતાજી. એકદમ સરસ. યસ મુકેશ પ્રભુજી. હા, કારણ કે એ ભગવાન વિશે જાણવાથી છે ને આપણને ભગવાનની મહાનતાની ખબર પડે છે કે આમાં ભાગવતમાં બધું ડિટેલમાં સમજાવવામાં આવ્યું છે કે સૃષ્ટિનું સર્જન કોણે કર્યું અને કેવી રીતના કર્યું. એટલે આપણે એ સૃષ્ટિનું સર્જન જ જો સમજી લઈએ તો આપણને ખબર પડી જાય છે કે ભગવાનની કેટલા મહાન છે એ પ્રમાણે. યસ પ્રભુજી. થેન્ક યુ વિમલા વ્રજરાણી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, પ્રણામ. એટલે પહેલું કે જેમ બ્રહ્માજીને પણ હૃદયમાં જ્ઞાન આપ્યું હતું, બરાબર, તો એ રીતે આપણે એમ કહી શકાય કે આપણે પણ ભગવાનની કેટલા નજીક જવા માંગે છે, આપણું પણ ભગવાન જોવા માંગે છે કે તમે કેટલા સિરિયસ છો અને તમે કેટલા આતુર છો ભગવાનને મળવા માટે. બાકી તો બધા જાણે છે કે આપણે પૂરેપૂરા તો નથી જાણી શકતા, પણ થોડા અંશે જે પ્રભુપાદે કીધું છે, ગુરુ પરંપરામાં કીધું છે, એટલે એ રીતે આપણે જાણી શકીએ કે આચાર્યો કહે એ રીતે આપણે ભગવાનનું ધ્યાન રાખી શકીએ. હરે કૃષ્ણ. યસ માતાજી. હરે કૃષ્ણ. યસ અર્ચના માતાજી. હરે કૃષ્ણ માતાજી. તો હું તો એટલી બધું જાણતી નથી માતાજી, પણ એ કદાચ એવું બની શકે કે અર્જુનજી આટલા બધા મહાન ભક્ત હતા પણ છતાં એને એકવાર શરણાગતિ સ્વીકારી લીધી તો એને બધા ભ્રમ ને બધું શોક દૂર થઈ ગયો. એટલે આપણે જો એની શરણાગતિ લઈએ તો આપણે જે આ જન્મ ધરતી પર જે તકલીફો છે એમાંથી આપણે બહાર નીકળી શકીએ. હરે કૃષ્ણ. હરી બોલ. બહુ સરસ. જો એક આના પછીના શ્લોકમાં વધારે સ્પષ્ટતા થશે, આવતીકાલે માતાજી સમજાવશે કે આવતીકાલના શ્લોકમાં એવું બતાવવામાં આવે છે કે ભગવાન વિશે, ભગવાનની શક્તિ, ભગવાનના પોતાના વિશે ભગવાનને પોતે પણ અજ્ઞાત છે.
એવો શ્લોક કાલનો આવશે. એટલે આપણે તો ખબર છે કે હું તો વારંવાર કહેતી હોય છું કે ભગવાન આ ભૌતિક જગતનું નિર્માણ કર્યું છે આપણા માટે, બરાબર છે, પણ ભૌતિક જગત કેટલું મોટું છે, કેટલું મોટું છે, કેટલું બધું મોટું. કોઈ કહેશે ભૌતિક જગત કેટલું છે? 14 લોકનું બનેલું છે. એ એક બ્રહ્માંડ માતાજી, 14 લોકનું બનેલું આપણું આ એક બ્રહ્માંડ. તો એ એક બ્રહ્માંડ એટલે ભૌતિક જગત નથી થતું. અનેક બ્રહ્માંડો ભેગા થાય ત્યારે ભૌતિક જગત થાય છે. હવે અનેક બ્રહ્માંડ એટલે હા, યસ માતા પ્રભુજી, બોલો બોલો. એટલે એકપાદ અને ત્રિપાદ, એકપાદ અને ત્રિપાદ. ભગવાન છે એ આપણને ખબર છે, ભગવાન ત્રિપાદ વિભૂતિ છે, બરાબર. તો કઈ રીતે છે? તો આપણે જાણીએ છીએ કે ભગવાનનો જ્યારે આખો 100% જે ભગવાન રચના કરે છે, આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત, તો એમાં ભૌતિક જગત ચોથો ભાગ છે. અને એ ચોથો ભાગ કેટલો છે? તો કે અનેક બ્રહ્માંડો છે. અને આપણું બ્રહ્માંડ તો આપણે ચૈતન્ય ચૈતન્યમાં પણ સમજ આપણે આવે છે કે કઈ રીતે આ બ્રહ્માંડ છે, સૌથી નાનું બ્રહ્માંડ છે આપણું, બરાબર. તો આ બ્રહ્માંડ કરતા અનેક ગણા મોટા, એક ગણા નહીં, કેટલા અનેક ગણા મોટા તો અનેક બ્રહ્માંડો છે. ખાલી કલ્પના જ કરીએ આપણે કે આપણો જે આ 14 લોક છે, 14 લોકની અંદર 7મા માળે આ આપણું ભૂરલોક છે. એ ભૂરલોકની અંદર એ આપણે સ્લાઇડને આમ ઊભી કરીએ એટલે ગઈકાલે જ આપણે વાત થઈ હતી કે 7 સમુદ્ર અને 7 દ્વીપ છે, વચ્ચે મેરુ પર્વત છે. અને એ જમ્મુ દ્વીપની અંદર એ આ જે ડિસ્ક હોય ને એની એક છેવાડે એક રાઈના દાણા જેવી પૃથ્વી છે. ભૂરલોકની અંદર 7 દ્વીપ અને 7 સમુદ્ર છે. એની અંદર જંબુદ્વીપ જે સૌથી વચ્ચે છે, એમની એક કિનારી ઉપર પૃથ્વી રાઈના દાણા જેવડી છે. આવા અનેક બ્રહ્માંડ છે, અનેક પૃથ્વી છે, બરાબર. તો એ ખાલી ભૌતિક જગત પણ કેટલું બધું વિશાળ છે. આટલું ખાલી આપણે સમજી જઈએ ને. જો આધ્યાત્મિક જગત તો આપણે અત્યારથી આપણને ખબર કે એ આધ્યાત્મિક જગત કેટલું છે અને કેવું છે, પણ અહીંયા આપણને એટલી આપણા આચાર્ય આપણને એ સમજાવે છે કે આ ભૌતિક જગત જેટલું છે એનાથી 3 ગણું. એટલે જો એનો કોઈ માપ જ નથી. ભૌતિક જગતનું જો કોઈ માપ ન હોય તો પછી એનાથી 3 ગણું મોટું. એટલે જસ્ટ ખાલી એક આપણને આચાર્ય ખાલી જસ્ટ સમજાવે છે, એ અમાપ છે, એનું કોઈ માપ જ નથી. આ તો આપણને સમજવા માટે છે કે જો આપણે 100% કે 360 ડિગ્રી વડે વાત કરતા હોઈએ તો એના 4 ભાગ કરીએ ત્યારે ભૌતિક જગત છે. પણ ભૌતિક જગત પણ કેટલું મોટું છે. તો અને આ મહાવિષ્ણુ પણ કોણ છે? ભગવાનના એક પુરુષ અવતાર છે. ભગવાન તો નથી. મહાવિષ્ણુ તો કોણ છે? ભગવાનના એક અવતાર છે, બરાબર. એ આપણે આગળ સમજી ગયા કે પહેલો ચતુર્વ્યુહ, દ્વિતીય ચતુર્વ્યુહ, અને પછી એમાંથી સંકર્ષણમાંથી બળદેવજી અને આવી રીતે મહાવિષ્ણુ આવે છે. તો આવી બધી જયારે કલ્પના કરીએ, આપણે ગોલોકાર 4 સમજીએ ત્યારે આપણને ખબર પડે કે ભગવાન જે જગતની, ભગવાન અંતરંગ શક્તિ અને બહિરંગ શક્તિ આ બંનેનું જયારે નિર્માણ કરે છે તો એ શક્તિ, આમે શક્તિનું કોઈ દિવસ માપ નીકળી જ ના શકે. આપણે ભૌતિક જગત અંદર પણ આપણે કહેતા હોઈએ છીએ કે ઉર્જા છે ને એ ઉર્જાનું કોઈ દિવસ માપ ન હોય. એ આપણે કોઈ બી બીજી જગ્યાએ પરિવર્તન કરી અને આપણે એને વાપરી શકીએ છીએ, એનું માપ થતું નથી. તો એ રીતે ભગવાન અનંત છે અને ક્યારેય આપણે આપણા જ્ઞાન દ્વારા, આપણી સમજણ શક્તિ દ્વારા આપણે સમજી શકતા નથી. તો પછી આપણે બધા સમજવાનો પ્રયત્ન કેવી રીતે કરી શકીએ અને શા માટે કરીએ છીએ? પ્રભુપાદ શા માટે સમજાવે છે? તો રૂપ ગોસ્વામી એકવાર કહેતા હતા, એમના ચૈતન્ય ચરિતામૃતની અંદર એક શ્લોક આવે છે. રૂપ ગોસ્વામી શું કહે છે કે હું એકવાર કૃષ્ણ બોલું ને તો મારી એવી ઈચ્છા થાય છે કે મારે અનેક મુખ હોય. એકવાર શ્રી કૃષ્ણ હું બોલું તો મારી ઈચ્છા એવી છે કે મારા અનેક મુખ હોય. અને પછી જો હું શ્રી કૃષ્ણ એકવાર સાંભળું તો મારા અનેક કર્ણ હોય. એવી ઈચ્છા થાય છે. આવું શું કામ થાય છે એમને? અથવા તો ગોપીઓ શા માટે કહે છે કે ભગવાન તમે અમારી પાપણો આપી અને તમે અમને એક મોટો અન્યાય કર્યો છે? આવું શું કામ કે છે રૂપ ગોસ્વામી? આવું શું કામ કે છે? તેઓ ઈચ્છતા નતા કે ભગવાનને જોઈ કે સાંભળી ના શકે. યસ, બરાબર છે. યસ માતાજી, અનિતા માતાજી, યસ, સાચી વાત છે. તો એ બધા ભગવાનના ભક્તો છે, એ લોકોને પણ ખબર છે, રૂપાદને પણ ખબર છે, અત્યારે આપણા જેટલા પાર્ષદ ભગવાનના છે બધાને ખબર છે કે ભગવાનને સમજવા ખૂબ ખૂબ મુશ્કેલ છે. પણ એનો અર્થ એમ નથી કે સમજવા નથી. એક્ઝામ્પલ એક જ આપું એના માટેનું
કે દાખલા તરીકે તમને કોઈ વસ્તુ ખૂબ જ ભાવે છે, દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિને ખૂબ પ્રેમ કરો છો, બરાબર? તો ત્યારે તમે શબ્દોમાં એનું વર્ણન કરી શકતા નથી. એનો અર્થ શું થાય છે કે જ્યારે આપણને કોઈ વસ્તુ આપણે કહીએ ને કે હા આજે તો કોઈને વખાણ કરવા હોય તો આપણે શું કહેતા હોય છે, હા એ વ્યક્તિના વખાણ કરવા આપણામાં લાયકાત નથી. આપણે નથી કહેતા કે પ્રભુપાદ આપણને જે આપી ગયા છે તો એના માટે એમનો જે ઉપકાર છે એ ઉપકાર આપણે પૂરું કરી શકતા નથી. ત્યારે આપણે એમ આપણા ચામડીના ચપ્પલ બનાવી નાખીએ તો પણ એ ઉપકાર એ પૂરો થતો અથવા તો આપણે એનાથી કોઈ એમનું જેની કઈ વળતર કરી શકતા નથી. તો એનો અર્થ એમ નથી કે આપણે પ્રયત્ન કરતા નથી. એનો અર્થ એમ છે કે આપણે એ શબ્દોમાં વર્ણન કરી શકતા નથી. ભગવાનનો જે મહિમા છે એને અનુભવીએ છીએ. અહીંયા આખી વાત આવે છે આપણી જે કોન્શિયસનેસ છે, આપણી ચેતના છે, ક્યાં આવે છે. આ જે છેલ્લા શ્લોકો છે ને, આ બધા શ્લોકોનો જે આપણે જે આખો જે જેને કહેવાય ને કે રસ કાઢવો હોય, સાર કાઢવો હોય તો એ જ છે કે ભગવાનનો મહિમા છે એ આપણે સમજી શકતા નથી, પણ એને શું કરવાનું છે? અનુભવવાનું છે. જેવી રીતે આપણને કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હોય તો આપણે શબ્દમાં ના બોલી શકીએ, કોઈ વસ્તુ આપણને ભાવતી હોય તો ટેસ્ટ ના કરી શકીએ, પણ આપણે અનુભવ કરી શકીએ છીએ, બરાબર? બ્રહ્માજી છે, પ્રભુપાદ છે, આપણા બધા સળગોસ્વામી છે, બધા છે એ ટેસ્ટનો અનુભવ કરે છે, એ રસનો સ્વાદ ચાખે છે. યસ મુકેશ પ્રભુજી. તો એવું છે કે પ્રશાંત મહાસાગર એટલે કે એટલાન્ટિક ઓશન જે છે એની આપણે લંબાઈ અને પહોળાઈ ભૌતિક દુનિયામાં હોવા છતાં પણ આપણે માપી શકતા નથી. એવી રીતના એ જ પ્રમાણે વન કેન નોટ મેઝર ધ પોટેન્સી ઓફ કૃષ્ણ ઓર લોર્ડ એમ. યસ, પ્રભુપાદ આપણને આ જ સમજાઈ રહ્યા છે. એમાં આજે કૂપમંડુકની જે એક્ઝામ્પલ આપે છે પ્રભુપાદ, બરાબર ને, કુવામાંના દેડકાની એક્ઝામ્પલ આપે છે. અને એ એક્ઝામ્પલ કોના માટે આપે છે? જે માયાવાદીઓ છે એને આપે છે, બરાબર? વારંવાર આપણે બધા એક્ઝામ્પલ બધા બહુ સારી રીતે સમજીએ છીએ. એટલે એક્ઝામ્પલ સમજવા માટે આપણે બહુ ટેન્શન લેવાની કે આપણે બહુ જેને કહેવાય મહેનત કરવાની જરૂર નથી. કે પ્રભુપાદ આપણને સમજાવે છે કે જેવી રીતે કુવાનો દેડકો હોય, બરાબર, એ ન સમજે કે મહાસાગરમાં કેટલું પાણી છે, કોઈ કાળે ન સમજી શકે. પેલો દેડકો જે મહાસાગરનો દેડકો છે, મહાસાગરમાં લઈને આવ્યો છે, એ ગમે એટલું સમજાવશે, શબ્દોથી સમજાવી શકશે નહીં. એના માટે શું કરવું પડે? કુવાનો દેડકાને સમજવું હોય તો કુવાનો દેડકાને શું કરવું પડે? એનું પેટ ફાડી નાખવું પડે. અચ્છા, બીજું? બહાર નીકળવું પડે. બહાર નીકળવું પડે ને મહાસાગરમાં જવું પડે, મહાસાગરમાં મૂકવું પડે, ડૂબકી મારવી પડે, બરાબર ને? એને મહાસાગરમાં જવું પડે, મહાસાગરમાં ડૂબકી મારવી પડે. તો આપણે બધા પણ કુવાના દેડકા જેવા જ છીએ, બરાબર? અને આપણે ભગવાનને સમજી શકવા માટે સમર્થ નથી, પણ આપણે એના માટે શું કરવાનું છે? એ મહાસાગરમાં ડૂબકી મારવાની છે. અને એ ડૂબકી મારવા માટે આપણને બધાને ખબર છે ડૂબકી આપણે કેવી રીતે મારશું? આપણે ભગવાનનો મહિમાનો અનુભવ આપણે પણ કેવી રીતે કરશું? યસ રજાની વિનતા માતાજી, વિમલા પ્રજરાની માતાજી. યસ માતાજી. હરે કૃષ્ણ માતાજી. એટલે એવું પણ હોય છે ને કે જ્યારે ભગવાન પોતાના ગુણો દર્શાવે તો એમના પણ કેટલા ગુણો વધતા જતા હોય છે. તો એ પણ એક ફિલોસોફી છે ને. યસ માતાજી. યસ હર્ષા માતાજી. હરે કૃષ્ણ માતાજી. ધનુષ પ્રણામ માતાજી. આપણે છે ને હરે કૃષ્ણ મહામંત્ર રૂપી જે આપણને મંત્ર આપ્યો છે મહાપ્રભુએ, ચૈતન્ય મહાપ્રભુએ, ઈ મહાસાગરમાં આપણે ડૂબીએ ને તો જ આપણે. હરી બોલ. જે હતું તે આવી ગયો. યસ રાધિકા માતાજી, રાધિકા સીતા માતાજી. હરે કૃષ્ણ માતાજી. શ્રવણ અને કીર્તન દ્વારા, અને જે માતાજીએ કીધું તે જપ દ્વારા. યસ, બહુ સરસ. યસ કીર્તિમાન પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. તમે મીઠાઈનું ઉદાહરણ આપ્યું ને, તો આપણે રસગુલ્લા ખાઈએ, બરોબર? તો આપણને કોઈ પૂછે કેટલું મીઠું લાગે, બરોબર ને? તો કે બહુ મીઠું લાગે, બરોબર ને? અલા પણ કેવું, બરોબર, કેટલું? તો એનું એ ડિસ્ક્રાઇબ ના કરીએ કે પછી એ વ્યક્તિ એવું કે હવે તું ખા, બરોબર ને? એટલે તને ખબર પડે, બરોબર ને, કેટલું મીઠું લાગે, તો પછી સમજી શકે. યસ પાયલમાં માતાજી. યસ યસ. હરે કૃષ્ણ માતાજી. જલ્દી કરવાથી અને યાત્રા કરવાથી. અરે બોલ. ઘણા બધા રસ્તા આપણને આપણા ગુરુ મહારાજ, શિક્ષાગુરુ, દીક્ષાગુરુ આપણને આપે છે, બરાબર? કે આપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે ની મહાસાગરમાં ડૂબકી મારવાની છે, બરાબર? એક જ રસ્તો છે આપણા પાસે કળિયુગની અંદર. હરે નામ હરે નામ કેવલમ
કલો નાસ્તેવ 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 ગતિર અન્યથા. બરાબર? કારણ કે બીજો કોઈ જ રસ્તો નથી, બીજો કોઈ જ રસ્તો નથી, બીજો કોઈ જ રસ્તો નથી. આપણા ચૈતન્ય મહાપ્રભુ આવી ગયા અને એનો પ્રચાર પ્રસાર આપણા જગતગુરુ શીલા પ્રભુપાદે કર્યો અને આપણે તો એનું સાક્ષાત નજરે જોઈ રહ્યા છીએ. બરાબર? આખા વર્લ્ડ ની અંદર કોઈ વ્યક્તિમાં તાકાત છે આખી દુનિયામાં ભગવાનની ભક્તિનો પ્રચાર કરે? દરેક 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 સંપ્રદાય, કોઈ સંપ્રદાય બાકી નથી કે પ્રભુપાદે એમને ભગવાનના ભક્ત ન બનાવ્યા હોય. આપણે આપણા ઘરના ને કુટુંબના ને સમાજને આપણે ભગવાનની ભક્તિ આપવા અસમર્થ થઈ રહ્યા છીએ ને? આપણે સમજાઈ શકીએ છીએ? તો પ્રભુપાદ છે એ પ્રભુપાદ ભગવાનના જેને કહેવાય 27 અવતાર સ્વયં થઈને આવ્યા, એટલા માટે આ બધું કરી શક્યા. પણ હવે આપણે નથી કરી શકતા તો આપણે પણ કરી શકવાને સમર્થ છીએ. બરાબર? એના માટે આપણે શું કરવાનું છે? ફક્ત ભગવાનનો મહામંત્ર. અને બે વસ્તુ, શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવતમ. તો શ્રીમદ ભગવદ ગીતા સમજવા માટેની લાયકાત આપણે ભગવદ ગીતામાં સમજી ગયા, બધાને આવડે છે. એમાં મેઇન લાયકાત શું છે? ભગવાનની ઈર્ષ્યા નહીં કરવાની. સર્વધર્માન પરિત્યાજ્ય મામ શરણમ. યસ, ભક્ત અસીમે સખા ચેતી. ભક્ત અસીમે સખા ચેતી. શરણાગતિ. બરાબર? તો જ્યારે આપણામાં ઈર્ષાનો ભાવ નહીં હોય ને, તો જ આપણે શરણાગતિ કરી શકીશું, તો જ ભગવાનના મિત્ર બની શકીશું. જો ઈર્ષા દ્વેષ સમુત્થેન દ્વંદ મોહેન ભારત. ભગવાન આપણે શું કે છે કે સર્વભૂતાની, દરેક જીવ છે અહીંયા શું કામ આવ્યો છે? તો કે ઈચ્છા ને દ્વેષના કારણે. તો એ નહીં હોય ને તો જ આપણે બધા ભગવાનને શરણે જઈ શકીશું. ભાગવતમ માટે કયો શ્લોક આવે છે કે આપણે બધા ભાગવતમ સમજી શકીશું? ક્યારે સમજી શકીશું? ભગવાને નિર્મત શરણમ સતામ. હરે કૃષ્ણ, હરિ બોલ. કોણે કીધું? વિમલા બ્રજાની માતાજી, રાધિકા માતાજી. હા, આપણને ભગવાને વેદવ્યાસજી આપણને પહેલા સ્કંદની અંદર જે આપણા 3 શ્લોક છે, બરાબર, જે આપણે સંબંધ અભિધેય ને પ્રયોજનમાં, બરાબર, એમાં આપણો જે ભગવાન સાથે સંબંધ છે એમાં આપણને કહે છે ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમો નિર્મત શરણામ સતામ. નિર્મત એટલે નિર્મત્સર એટલે શું? નિર્મત્સર, મત્સર એટલે કે ઈર્ષા, ને નિર્મત એટલે કે ઈર્ષા રહિત. તો અહીંયા નિર્મત શરણામ સતામ કીધું છે. તો કે જ્યારે આપણે પણ નિર્મત્સર થશું ને ચોક્કસથી ભાગવતમ સમજી શકીશું. તો ભગવદ ગીતા સમજવા માટે અને ભાગવતમ સમજવા માટે આ ઈર્ષા છે. જો ઈર્ષા આપણે બધા આગળ સમજી ગયા કે કઈ રીતે આ શરીરમાં ઈચ્છા આપણે આવે છે, કઈ રીતે આપણો સ્વભાવ થાય છે, ઈચ્છાથી સ્વભાવ બને છે, સ્વભાવથી ઈચ્છા થાય છે, બંને પરસ્પર છે. તો આ ઈર્ષા છે ને, એ ઈર્ષાના કારણે આપણે આપણી ભક્તિમાં પ્રગતિ કરી શકતા નથી. ઈર્ષાના કારણે બધું હશે તો ચાલશે. ભગવાન છે ને ઈર્ષા થઈ એટલે આપણને અહીં મોકલ્યા. તો જ્યાં સુધી આપણે ઈર્ષા રહિત નહીં થઈએ તો ભગવાન આપણને એમની પાસે લઈ જશે નહીં. તો એટલા માટે આ જે ઈર્ષા છે ને, ઈર્ષાથી વિમુક્ત થવું જ પડશે. એમાંથી મુક્તિ આપણે પામવી જ પડશે. એના આગળ કોઈ જ રસ્તો નથી. તો જ આપણને ભગવાનના નામના જપમાં આપણને રસ આવશે. હજી જો આપણને, મને તો થાય છે કે ક્યારે 16 માળા પતે, બરાબર, હજી મને એવું જ થાય છે. જો આપણને હજી ઇન્ટરેસ્ટ નથી આવતો ભગવાનનું, આપણે માળા કરીએ છીએ, નો ડાઉટ કે આપણને ખબર છે કે નામ અને ભગવાનમાં કોઈ ફરક નથી. આપણે જાણીએ છીએ. જો આ ભગવાનની કેટલી અનંત શક્તિની વાત કરવા જઈએ ને તો આપણે અનંત વર્ષો અને કહેવાય ને વાત કરવાની ઓછી, આપણને ટાઈમ ઓછો પડે. કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે ભગવાનના નામમાં અને ભગવાનમાં કોઈ ભેદ નથી, તો એ કેટલું વિશાળ વસ્તુ થઈ સમજવાની કે ભગવાન તો અનંત છે, ભગવાન અનંત છે, અને આપણે એમ કહીએ છીએ કે ભગવાનના નામમાં અને ભગવાનમાં ભેદ નથી. તો એ કેવી રીતે આપણે ગ્રહણ કરી શકીએ? હજી આપણે એ એક્સેપ્ટ કરતા જ નથી. એટલે આપણને ભગવાનના નામમાં રસ નથી આવતો. એમ થાય છે ક્યારે માળા પડી, ક્યારે માળા પડી, 2 થઈ, 4 થઈ, 8 થઈ, હજી મારે 9 જ થઈ છે, બરાબર. તો આપણને હજી કેવું છે, જો આપણને રસ હોય ને તો 16 માંથી આપણને ખબર ન પડે. તો હજી ઇન્ટરેસ્ટ આવતો નથી. શું કામ નથી આવતો? હજી નિર્મળ શરણામ થતું નથી. આપણામાં ઈચ્છા દ્વેષ જે છે હજી છે અને રહેવાની, બરાબર. કારણ કે એના વગર તો જો ઈચ્છા ને છે ને થોડુંક આપણે કહેવાય ને કે આમ એકદમ એટલા બધા વર્ષોથી આપણે એ કર્યું છે ને, ઈચ્છા બળે હજી પણ આપણને કેટલી બધી ઈચ્છાઓ થાય છે, બરાબર, કે મારે આ જોઈએ, પેલું જોઈએ. તો એ ઈચ્છાઓ તો તૃપ્ત થતી નથી. શું કામ? કે અનેક જન્મથી આપણે ઈચ્છા કરતા આવ્યા છીએ.
ઈચ્છા જ કરતા આવ્યા છીએ. અને અત્યારે પણ આપણે દરેક સેકન્ડે કઈ ને કઈ વિચાર કરતા હોઈએ છીએ, ઈચ્છા કરતા હોઈએ છીએ, અને એના કારણે આપણે અનેક જન્મ લઈએ છીએ. તો ભગવાનનું નામ છે ને એ લેવાથી આપણો બધા પાપ નષ્ટ પણ થાય છે. એક જ વાર નામ લેવાથી આપણે શું કહીએ છીએ? ભગવાનનું એક વાર નામ લેવાથી બધા પાપ નષ્ટ થાય છે. તો આ વસ્તુ સાચી છે કે ભગવાન અનંત છે, એટલે ભગવાનના નામમાં અને ભગવાનમાં કોઈ તફાવત નથી. તો ભગવાનનું એક વાર નામ લેવાથી આપણા અનંત જન્મના પાપ છે એ નષ્ટ થશે. આપણા ટોટલ 3 કર્મ છે, સંચિત કર્મ છે, બરાબર? આપણા જે 3 પ્રકારના કર્મ છે, આપણા એ કર્મ છે, એ કર્મમાંથી જે સંચિત કર્મ લઈને જે આપણે આવીએ છીએ એ તો આપણા નષ્ટ થઈ જ જાય છે, બરાબર છે? અને પછી આપણે જે અહીંયા આપણે જે કર્મ આપણે અહીંયા ઉત્પન્ન કરીએ છીએ, બરાબર, એ કર્મ પાછા આપણે ભેગા કરીએ, પાછા ભગવાનનું નામ લઈએ, પાછો ભગવાન આપણા નામ લઈ લે, આપણા બધા કર્મ બળી જાય છે. એ કોઈ વખત ટાઈમ હશે તો આપણે કર્મ વિશે લેશું, પણ અહીંયા આપણે એટલું કહીએ કે જ્યારે આપણા બધા જ પાપ કર્મ છે ભગવાનનું નામ લેવાથી બળી જાય છે, એ આપણે સમજીએ છીએ, બધી ખબર છે, છતાં પણ હજી આપણને ભગવાનના નામમાં રુચિ આવતી નથી. આપણે શિક્ષાક્રમમાં આપણે કહીએ છીએ ને, બરાબર, નામકારી બહુધાની જે સર્વશક્તિ, બરાબર, સત્તાર પિતા નિયમિત સ્મરણેન કાલ એતાદશી તવ કૃપા ભગવાન મમ આપી દુર્દેવ મિદ્રસી મિયાજની નાનુરાગ. હજી મને અનુરાગ થતો નથી. ઇવન આ શ્લોક કોણે આપણને આપ્યો? ચૈતન્ય મહાપ્રભુએ આપ્યો. તો ચૈતન્ય મહાપ્રભુએ જે 8 શ્લોક આપ્યા એમાં આપણને જેને કહેવાય બધા શાસ્ત્રોનો સાર પણ આપી દીધો છે, જો આપણે સમજીએ તો. પણ આપણને હજી પણ આપણામાં જે ઈચ્છા છે, આ દ્વેષ છે, એના કારણે હજી આપણે ભગવાનને સમજવા માટે ઓછા પડીએ છીએ. અને આપણે પ્રયત્ન કરીએ કે આપણે પણ ગુરુ મહારાજની કૃપા થઈ જાય અને આપણે સમજવાને શક્તિમાન બનીએ. બાકી ભગવાને સમજવા બ્રહ્માજી શક્તિમાન ન હોય તો આપણે તો બધા પતિ, આપણને ખબર છે બધા પતિ જીવો છે, તો આપણે સમજી શકતા નથી. અહીંયા હું વાણીને વિરામ આપું છું. મારાથી કંઈ પણ ભૂલચૂક થઈ તો ક્ષમા કરજો. આપ પરમ વૈષ્ણવ છો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. જગતગુરુ શિલા પ્રભુપાદની જય. સદગુરુ દેવની જય. શ્રીમદ ભાગવતમ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે માતાજી, કૃષ્ણ દાદા પ્રણામ. અમિત પ્રભુજી આજે સુદામા સેવામાં કોઈ છે? ના, નથી માતાજી કોઈ. ઓકે, નથી કોઈ આજે. હા, હરે કૃષ્ણ.